તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે યુવકની ધરપકડ ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોરબંદરનો યુવક ઝડપાયો થયો છે. જ્યાં એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન શંકા ગઈ હતી ત્યારે યુવક પર શંકા જતા નકલી પાસપોર્ટનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો આ યુવક. ત્યારે ઇમિગ્રેશન દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી જ્યાં અધિકારીને શંકા જતા બીજા પુરાવા માંગ્યા હતા. ત્યારે જે નકલી હોવાનું માલુમ પડતા ફરિયાદ નોંધાવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે નકલી પાસપોર્ટ સાથે યુવકની ધરપકડ જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોરબંદરનો જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન શંકા ગઈ હતી જ્યાં યુવક પર શંકા જતા નકલી પાસપોર્ટનો આખો ભાંડો ફૂટી ગયો હતો. જ્યાં સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો આ યુવક. ત્યારે ઇમિગ્રેશન દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરાઈ અને જ્યાંથી કરીને શંકા જતા બીજા પુરાવા પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે બીજા પુરાવા જે કહી શકાય કે નકલી હોવાનું માલુમ પડતા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ત્યારે નકલી પાસપોર્ટ પર લંડન જતા પહેલા જે યુવકની અમદાવાદ ખાતે ધરપકડ કરવામાં આવી. મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજર ગામનું આપેલું હતું સૌપ્રથમ, અને ત્યાર પછી એને વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે. પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાયેલ. ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુનો દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે. એજન્ટમાં એને રાજુ બેગોન નામનો જે વ્યક્તિ છે જે યુકેમાં છે એનું નામ આપેલ છે. એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે એ ડુપ્લિકેટ પાસપોર્ટ છે એ મુંબઈ પાસપોર્ટ ઓફિસથી ઇસ્યુ થયેલોનો આરોપી જણાવે છે. પરંતુ તો હકીકતમાં તો વધુ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે મુંબઈ પાસપોર્ટ ઓફિસે ઇસ્યુ કરેલ છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ બનાવેલ છે.